હેલો મિત્રો, અમે આવી ગયા છીએ મગનલાલની પાવભાજી ખાવા. સસ્તાના વિછિયા પંથકમાં સૌથી વધારે પ્રખ્યાત. આ પાવભાજી કાંઈ ન ઘટે એવી બને, એક નંબર જસદણ તાલુકાની. જો ધરમભાઈ હાથ મિલાવશે મગનલાલ હારે. મગનલાલ છે આપણા નાનપણના મિત્ર. જોઈ લ્યો આ મગનલાલની પાવભાજીના કમાલ. વાહ ભાઈ, કેવડો ઘાણવો તૈયાર કર્યો છે ભાઈએ. 1 કલાકમાં પૂરો થઈ જાય. હાલો એક તો પૂરો કરી નાખ્યો. ધરમભાઈ મુલાકાત કરી મગનલાલની. તમે પણ એકવાર મુલાકાત કરો. આ છે મગનલાલની આર્મી. જો એના આર્મીના જવાનો બેફામ ડુંગળી સુધારે છે. આ છે પાર્સલ સુવિધાનું ટેબલ. જસદણ સોમનાથ હાઈવે. પેલા સોમનાથ હાઈવે. એક નંબર પાવભાજી. આર્મીનો મેઇન જવાન મેજર છે ને કારીગર, કાંઈ ન ઘટે. અમે તો કેટલી વાર ખાયા ભાઈ. આ છે માંડવીના દાણા, શેકેલા, બેસ્ટ, તળેલા, ફ્રાય કરેલા. આ ત્રીજો ગાણું. અને આ છે પાર્સલનું ટેબલ. ધરમભાઈ આવી ગયા છે હવે પાવભાજીના ઇંતજારમાં. છાશના પાપડ આવી ગયા ધરમભાઈ માટે, જેનું ફેવરિટ છે છાશમાં બોળીને પાપડ ખાવાનું. જોઈ લ્યો આ ભાજીનો કલર. તમને દેખાવમાં તીખી લાગે પણ બહુ તીખી હોતી નથી, બહુ સરસ હોય. ખાધા પછી પેટમાં બળે એવું ન હોય. અરે વાહ, પાવ પણ શેકેલા ને કડક. ધરમભાઈ કીધું 3 પાવ મારે એકલાને જોશે, તો બીજી ભાજી મગાવી પડશે ભાઈ. હાલો છાશ પાપડ ચાલુ. બીજી ડીશ હવે આવી ગઈ છે મારી. હાલ જોઈ લો, તમે જોઈ શકો છો. બધું અનલિમિટેડ ભાઈ. કોઈ જાતની કચાશ નહીં, કોઈ જાતની ચીકણાશ નહીં. જેને જેટલું ખાવું હોય એટલું બિંદાસ ખવડાવે છે આ ભાઈ. તમે ધરાવ ત્યાં સુધી ખાઓ. ભાવ પણ રિઝનેબલ. ધરમભાઈને મજા આવી ગઈ. હવે અમે પાવભાજી ખાઈને થઈ ગયા છીએ ફ્રી. હવે બાય બાય ટાટા કહી છીએ આ વિડીયાને. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અમે શીખી રહ્યા છીએ, તો કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો.